પહેલાં આઈ મેકઅપની પ્રેક્ટિસ આના ઉપર કરવાની છે. તો અહીંયા સંજના અમારી મોડલ બની છે. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે તમે વિચારતા હશો કે સવારમાં મારા ઘરે કેમ વ્લોગ મેં ચાલુ કર્યો. તો હું ઘરેથી આજે વહેલી નીકળી ગઈ અને ત્યાં મારાથી સ્ટાર્ટ નહીં થયું. હું ફ્રેશ થઈને પહેલાં ઘરે જ આવી ગઈ કારણ કે મારે આજે શૂટ પર પણ જવાનું છે અને થોડા ઘણા કામ છે. એના માટે હું અહીંયા મારા ઘરે જલ્દી આવી ગઈ છું. અને અત્યારે મને કાલે સીવી દીદીએ એક કામ આપેલું હતું, હોમવર્ક આપેલું હતું મેકઅપ માટેનું, તે મારું હજી બાકી છે. તો પહેલાં એ કમ્પ્લીટ કરી લઈએ તો તમને બતાવું. જે કાલે આઈ મેકઅપ એમને મને બતાવેલો તે મારે બુકમાં કરવાનો છે તો અને ડમી પર કરવાનો છે. તો પહેલાં આપણે ડમી પર કરશું અને પછી બુકમાં કરશું. તો તમને બતાવું. પહેલાં આઈ મેકઅપની પ્રેક્ટિસ આના ઉપર કરવાની છે. તો એના માટે મારી પાસે મેં લઈ લીધું છે ડમી, બ્રશ, કન્સીલર પેલેટ ને આઈ શેડો પેલેટ જેટલી છે તેટલી. તો હવે આપણે કરશું ટ્રાય કે કઈ રીતના કરેલો તો તે મને યાદ કરીને કરવું પડશે. તો વ્હાઈટ કન્સીલર લગાવીને એને બ્લેન્ડ કરી દીધું છે. તો હવે આપણે એની ઉપર સ્ટાર્ટ કરશું આઈ મેકઅપ. તો મારો વિચાર એવો થાય છે કે આપણે આઈ મેકઅપમાં લઈએ બ્લૂવાળો શેડ. તો સૌથી ડાર્ક બ્લૂવાળો શેડ લઈશું અને એને પાછળથી કરવાનું સ્ટાર્ટ કરીશું. તો થોડો ઘણો આ ટાઈપનો આઈ મેકઅપ કર્યો છે. આ સાઈડ પરફેક્ટ લાગે છે, આ સાઈડ થોડુંક મેસી લાગે છે. બટ પ્રિપેરેશનને કરશું, આપણે થોડી ઘણી પ્રેક્ટિસ કરીશું એટલે સેટ થઈ જશે. તો હવે આપણે કરીશું બુકમાં. બુકની અંદર મેં આઈ સ્ટ્રક્ચર ડ્રો કરી દીધું છે પેનથી. હવે આપણે કરીશું આની અંદર આઈ મેકઅપ. આ નોઝ છે, નોઝનું પાર્ટિકલ છે આ. તો બુકની અંદર પણ આઈ મેકઅપ થઈ ગયો છે અને અહીંયા આની અંદર બરાબર બ્લેન્ડ નહીં થતું હતું એટલે આ રીતનો થયો છે. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે જમવાનો અને મમ્મીએ બનાવ્યો છે સરસ મજાનો જમવાનો. તો આજના જમવાનામાં છે સેવ ટામેટાનું શાક અને ગરમા ગરમ બાજરીનો રોટલો. તો અત્યારે હું આવી ગઈ છું સંજનાના ક્લાસ પર અને અત્યારે શૂટ કરવાનું છે તે સંજનાના ક્લાસનું જ કરવાનું છે. તો તમને ગાઈસ કહી દઉં કે એ લોકો અહીંયા હમણાં મસ્ત મજાની સ્કીમ એટલે કે રેન્ટ પર કપડાં આપવાનું ચાલુ કર્યું છે. તો તમારે કોઈ પણ રીતના ફંક્શન હોય અને રેન્ટ પર લેવું હોય તો તમે અહીંયા આવીને વિઝિટ કરજો. તમને અહીંયા સરસ મજાના આઉટફિટ જોવા મળશે અને તમને મારા ઇન્સ્ટાગ્રામ પેજની ઉપર પણ રીલ જોવા મળશે કે એમાં તમને કલેક્શન કઈ રીતનું છે તે બધું જ ખબર પડશે. તો તમને આપણા વ્લોગમાં પણ બતાવીશ હું કે કઈ રીતનું છે કલેક્શન અને બધું. તો તમારે કોઈ પણ રીતના ફંક્શનમાં તે તમારે કશે જવાનું હોય, રેન્ટ પર લેવું હોય યા તો ફિર કસ્ટમાઇઝ કરાવવું હોય યા તો ફિર તમારે સીવન ક્લાસ જાતે શીખવા હોય તો તમે અહીંયા આવી શકો છો. સ્ક્રીન પર એડ્રેસ લાગેલો જ છે, કોન્ટેક નંબર લાગેલો જ છે. તો જલ્દીથી જઈને કોન્ટેક કરો એમને અને અત્યારે પ્રિપેરેશન ચાલે તે તમને બતાવું. તો અહીંયા સંજના અમારી મોડલ બની છે. એને આઉટફિટ પહેરાવવામાં આવ્યું છે આ સરસ મજાનું. બતાવો તમને આ આઉટફિટ બહુ સરસ છે. આ રેન્ટ પર આપવાના છો ને તમે? આ રેન્ટ માટેનું આઉટફિટ છે. હા ભગવાન, ચણિયો એટલો મોટો છે ને કે મારા એ તો ચાલવાનું એ થઈ. આ રીતનો છે. અહીંનો દુપટ્ટો છે. તો આ વસ્તુ પણ કોઈને રેન્ટ પર લેવી હોય ને તો ફટાફટ જઈને સંજનાને કોન્ટેક કરી દેજો, બરાબર ને? સન્ના હસિયાત કરે તો બધાને ખબર જ છે. ભાઈ જુઓ, શૂટ કરતી વખતે કાના કા બધા આવી ગયા. કેટલી ભૂલો કરે ભાઈ. ટીચર થાકી ગયા લાગે છે.
ટીચર બીજા આ સૌથી મોટી ભૂલો કરી છે ટીચર બિચારા માથા પર કે કા વિડીયો ઉતારવાનું વિચાર્યું ભાઈ ઓ એવું છે તો અહીંયા આ આઉટફિટ પણ રેન્ટ પર આપવાનું છે અને મેં આ પહેરેલું હતું મને તો બહુ જ ગમ્યું તો તમને આવા ટાઈપના આઉટફિટ મેરેજ યા તો કોઈ પણ ફંક્શનમાં તે જોઈતા હોય તો તમે અહીંયા આવીને વિઝિટ કરી શકો છો તો આજે અહીંયા મમ્મીના પાર્લર પર આવીને મમ્મીના ઉપર આઈ મેકઅપ કર્યો છે અને આમ જોવાથી બહુ ફાઇન લાગતો હતો બટ કેમેરામાં થોડો લુક નથી આવતો પાર્લર પતાવીને ઘરે ક્યારના આવી ગયા છે અને ડાન્સ પણ આજે તો પતી ગયો છે ડાન્સમાં એટલી બધી રમઝટ થઈ છે ને કે નહીં પૂછવાની વાત અને જમવા માટે આવીને સીધું જમી જ લીધું એટલી ભૂખ લાગેલી હતી કે વ્લોગ લેવાનો પણ રહી ગયો અને આજે જમવાનામાં બનાવેલું હતું કાંદાના ભજીયા પણ કંઈ જ લેવાયું નહીં કારણ કે ભૂખ જ એટલી લાગી હતી ને કે પહેલાં ખાઈ લીધું પછી યાદ આવ્યું ઓ શીટ વ્લોગ લેવાનો રહી ગયો એન્ડ આ વસ્તુ હું ઓલવેઝ ભૂલી જ જાઉં છું અને જ્યારે ભૂખ લાગી હોય પેટ જ્યારે ખાલી હોય તો કરવાના શું પણ કંઈ નહીં આજે ડિનરમાં હું જમી છું કાંદાના ભજીયા તો અત્યારે મંગાવ્યો છે અમે કોકો પીવા માટે મસ્ત કોકો છે જંટાનો મારો ફેવરેટ કોકો છે આજે ડાન્સમાં થોડું લેટ થઈ ગયું અને હાર્દિકને પણ લેવા આવવામાં લેટ થઈ ગયું એટલે હું મારા ઘરે જ રહી ગઈ તો બસ આજના માટે આટલું જ તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય